તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવશે। ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમ ગુજરાત પ્રવાસ છે। પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને તૈયારીઓ શરૂ છે। અમદાવાદમાં પીએમ મોદી જીએમડીસી ગ્રાઉન્ડમાં સભા સંબોધશે। જીએમડીસી ગ્રાઉન્ડમાં વિશાળ વોટરપ્રૂફ ડોમ તૈયાર કરાયો છે। 1 લાખ કરતાં વધુ કાર્યકર્તાઓનું અભિવાદન કરશે। બનાસકાંઠામાં પણ 2 અલગ અલગ કાર્યક્રમ યોજાશે। ગાંધીનગર મેટ્રો ટ્રેનનું પીએમ મોદી પ્રસ્થાન કરાવશે। સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પોતાના હોમ સ્ટેટ ગુજરાત આવી રહ્યા છે અને ત્યારે તેમને સ્વાગત માટે તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી છે। આગામી 16 સપ્ટેમ્બરે ગુજરાતમાં વડાપ્રધાનનું આગમન થાય તેને લઈને વિશેષ કાર્યક્રમો છે તે પણ પાર્ટી દ્વારા છે તે રાખવામાં આવ્યા છે। જ્યારે જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ વિશાળ મંડપથી લઈને તમામ ડોમ છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે અને વરસાદની આગાહીના પગલે વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે। શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 16મીએ ભવ્ય કાર્યક્રમ થવાનો છે અને જે હેતુસર વિશાળ ડોમ છે તે બાંધવાની તૈયારી કરવામાં આવી છે। સાથે સુરક્ષા એજન્સીઓને પણ એલર્ટ કરી દેવામાં આવી છે। ભાજપના સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ ઠેર ઠેર તેમના સ્વાગતને લઈને કરવામાં આવી રહી છે। સાથે જ વડાપ્રધાનના અલગ અલગ વિસ્તારોમાં પણ ગાંધીનગરથી લઈને તમામ જગ્યાએ કાર્યક્રમોનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને તે જ તૈયારીના ભાગરૂપે જીએમડીસીમાં પણ વિશાળ ડોમ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।